અમરેલીમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના નિવેદનોથી રાજનીતિ ગરમાઈ ચૂકી છે। આપના નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ પ્રતાપ દુધાતનું આવ્યું હતું નિવેદન। પ્રતાપ દુધાતે ભાજપની કામગીરી પર કર્યા હતા આકરા પ્રહારો। બીજેપીના નેતાઓનું કામ લોકોને ભટકાવવાનું છે, આ કહ્યું પ્રતાપ દુધાતે। ઈસુદાન ગઢવી અને ઇટાલિયા વિશે પ્રતાપ દુધાતે કરી ટિપ્પણી। સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે થર્ડ પાર્ટીના વિભાજન દ્વારા ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે। આ સાથોસાથ તેમણે મત વિભાજનના કારણે કોંગ્રેસના 60 ધારાસભ્યોને નુકસાન થતું હોવાનું પણ કહ્યું હતું। આ સાથે જ ભાજપ અને આપ પાર્ટીના ઈસુદાન ગઢવી અને ઇટાલિયા પર પણ પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા હતા। તરત પેટા ઇલેક્શન આવ્યું કહેવાનો મારો તાત્પર્ય એ પ્રકારનો છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિક એક આખી પ્રોપોગેન્ડા અને ગુમરાહ કરવું। વર્તમાન સ્થિતિમાં 2 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાં રાજીનામા પડ્યા। વર્તમાન સ્થિતિ પ્રમાણે જે રાજકીય ગણિત બેસી રહ્યું એ પ્રમાણમાં હવે પછી ઈશુદાનનો વારો છે અને છેલ્લે મેં વાત કરી એ પ્રમાણે હાવણાને મારી અને તાળું મારીને હવે ભારતીય જનતા પાર્ટીમાં પાછા જતા રહેશે।